નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં રહેતા અને ઈંટોના ભઠ્ઠા ચલાવતા યુવાન સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે, જેમાં સાયબર ગાંઠિયા દ્વારા વોટ્સએપ પર આરટીઓ ચલણ લખેલી ફાઇલ મોકલી છે, જેને ઓપન કરતા સાથે જ મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ 2 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થતા યુવાને 1930 સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રાજકોટમાં રહેતા શૈલેષભાઈ ચિંજુવાડિયાએ જણાવ્યું હતું કે પોતે ઈંટોના ભઠ્ઠા ચલાવે છે। ગત શનિવારે તેમના મોબાઈલમાં વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તેમાં એક ફાઇલ મોકલેલી હતી, જેમાં આરટીઓ ચલણ લખેલું હતું। પોતાના ટ્રેક્ટરનો કદાચ કોઈ મેમો આવ્યો હોઈ શકે તેવું સમજી વોટ્સએપ પર આવેલ આરટીઓ ચલણ લખેલી ફાઇલ ખોલી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફાઇલ ખોલતાની સાથે જ મોબાઈલ હેંગ થઈ ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ 4 ટ્રાન્ઝેક્શન થકી બેંક એકાઉન્ટમાંથી કુલ 2 લાખ રૂપિયા ઉપડી ગયા હતા। જે બાદ આજે તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સાયબર ફ્રોડ અંગે ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે ફ્રોડ અંગે ટેકનિકલ પુરાવો મેળવી સાયબર ફ્રોડ અંગે તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।